માતાજીમાં જય મેળીમાં ચાલો જો આજની રાતનું વાળીની રસોઈ અમે બનાવીએ છીએ. તો રાતની વાળુમાં જો કે રોટલી બનાવી છે અને કોબીનું ને શિમલા મરચાં નાખીને શાક જરાક અમથું બનાવ્યું છે. આ જો અમારે શાક બનાવ્યું છે એટલું નાના કુકરમાં કર્યું છે. અને જો રોટલી ગરમ ગરમ બનાવી નાખી. ખુશીના પપ્પા કામ પર ગયા હતા, આવ્યા છે તો ગરમ ગરમ રોટલીની બનાવી નાખીએ. જમી લઈ પછી બધા અમે તો થોડોક જમવાનું પણ વિડીયો બતાવશું બધા મેં. અને રોટલી જો બનાવું છું. જયભાઈ બરોબર ને? હા. જય કાંઈક તો વાત કર. કાલે બહુ બધા જણાએ બર્થડે વિશ કર્યો તો મને કોમેન્ટમાં. હા, હેપી બર્થડે ને એવું બધું. બર્થડે કીધું તો એમાં તો પાછું મન ન બહુ ખબર પડે મોબાઈલમાં. એટલે કોમેન્ટમાં લખ્યું હોય ને એમ. તો આજ તો ગરમી પ્રમાણે બહુ હતું. વરસાદ જો કે બપોરે સારો હતો, અત્યાર પછી ગરમી બહુ હતી. ગાજઈ હતી ને હા, બહુ ગરમી છે બાપા. તો જો રોટલી બનાવી અને જમી લેવી. જો કે 9 સરાક કેટલા વાગવા ગયા? 9 વાગવા આવી ગયા છે. રોટલી રાખી બાકી ફૂલકા રોટલી બનાવી નાખી. જો આ ફૂલકા રોટલી બરાબર ને જયભાઈ? રોટલી ધીમા તાપે સગાડી ને તો ફૂલે રોટલી સારી. જો કે બધાને પેશાને ખબર જ હોય રોટલી બનાવતા જ હોય. મારી રીતનું કહું છું જયભાઈ, બરોબર? બોલને છે કઈ વાત તો કઈ મારી હારે કઈક. હું કરું? તો હું એટલી રસોઈ રાંધું એનું તું બનાવીશ એવું લાગે. વાત તો કઈ કરતો જ નથી. હું હમણાં જમવા બેસું છે, બે જઈ જમવા આપણે ખાવા. વાળું ગામડામાં શું કે વાળું કે વાળું હાનું નો કે હાનું હોય ને વાળું કે હાનનું વાળું જ કહેવાય. રાતનું હોય ને વાળું કે. તો બે એક જ થયું ને? હે વાળું વાળું જમવાનું કે. સવારમાં નાસ્તો કે, બપોરના રોટલા પાણી રોંઢો, રાતના વાળું એમ કે. સવારનો શું કે? એનો નાસ્તો શિરામણ કે. શિરામણ ગામડામાં. હા ઈ લે તને ખબર પડે, મને ભૂલાઈ ગયું. શિરામણ હે ઈ બા એક દી બોલતા હતા ને એટલે ખબર છે. અને બપોરના શું કે રોટલા પાણી એમ કે. હાલો ખાઈ લે એમ. બપોર થઈ ગયો, બપોર ટાળો એમ કે. અને રાતનું વાણું ટાણું કે. એવું છે બધું. ગરમ ગરમ રોટલી. આજ તો ટિફિન એને નહોતું બનાવી દીધું. આજ નથી બનાવવું. સિટીમાં આવીને બધું ભૂલાઈ ગયું. હા ભૂલાઈ ગયું એવું જ છું. હો તારી વાત સાચી છે, ભૂલાઈ ગયું. સિટીમાં આવી ગામડું ભૂલાઈ ગયું. ભૂલાય નહીં પણ તને યાદ રહ્યું સારું કહેવાય. શિરા પપ્પા ને કે થોડી વાતું કરે જા. લો ને ભાઈ બોલો ને, મજા આવે. આજ થાકી ગયા. મસ્તીની ઊંઘ આવવાની. થાકેલા હોય ને એટલે. થાક્યા પાક્યા હોય ને એટલે બધા લાગે. થાકોડો લાગે ને હમણાં. તો હવે રોટલી બની જાય પછી પાછો વિડીયો હા, એમ બનાવી. કરીએ. હમણાં આપણે જમવા બેસીએ ને રોટલી એટલી છે હવે 10 રોટલી છે કરી નાખીએ હવે. હાલો સર રસોઈ પાણી બની ગયા છે તો હવે જમવા બેસી જાય. વાળું કરવા થાળી ચોકાડની છે. રોટલી ગરમ બહુ લાગે છે. શાક બનાવ્યું છે તો શાક કાઢી નાખીએ. કોબી, ટમેટા, શિમલા મરચાં. જો શિમલા મરચાં, ટમેટા અને કોબીનું મોળું સરસ શાક બનાવ્યું છે. અને આ પણ આપણે કાલના મરચાં બનાવ્યા હતા ને તો એ થાળીમાં મેન બી તીખા નહીં નાખતી હો બાપા. નહીં મોળા જ થશે. તીખા હવે તો એકરો થઈ ગયો છે, ગળા થઈ ગયા છે. અને મરચાં રેડા થાય. અરે ખાંડ થોડીક નાખી હતી આ ને, કાકડી. પીસીને નાખી હતી. આ કાકડી છે અને કાંદા તો તાર વાળું દૂધ દેવું ને તો મેં નથી કર્યા. વાળું કાંદા છે ને નથી દેવા, દૂધ દેવું જ ને એટલે. અને
આ ભાત પણ પુલાવ બપોરે બનાવ્યો હતો બસ બસ. પુલાવ કા સાહેબ ફોટો લઈ લેવો છે ગોળ હા. ગોળ મેળવો ખાવું છે ગોળ તમારે જમવા ગોળ હું ક્યાં ખાઉં? ખાતા બે સાહેબ અને ઓલું કાલનું જે ઊંધિયું અમારે પડ્યું છે બહુ હોય છે તો દાળ એ ભાત હારે નથી ખાવું. હે જો આ કાલનું જે ઊંધિયું પડ્યું છે બનાવેલું કાલનું ઊંધિયું મને ટાટું એક રસ થઈ ગયું એટલે ભાવે મીઠાશ વાળું તો આ અમારું ભોજન છે ભાવતું ભોજન અમારું અમને ઘરની રસોઈ વધારે ગમે જયભાઈ શું કહો છો મને આમ કહો. થાળી ન્યા મૂકો ને. કાંઈ એવી હાથમાં ન પકડવાની. અરે ન્યા નીચે મૂકો એમ પકડી લો કાકડીની જગ્યાએ. કાકડી છે કે એવું આગળ ફોટો મૂકવો પડશે ને એટલે. બસ રોટલી નાખું. હામું જોવો. નહીં વધારે એમ ને. હામું જોવો. એક જ ફોટામાં પૂરું થઈ જાય. અરે આગળ થંબનેલ માં મૂકવા હાટું પડાઈ ગયો. થંબનેલમાં એક થાળી નો મૂકીને તારી માને મૂકને ફોટો. બે આવી ગયા ને. બે આ એક થંબનેલમાં તકલીફ ન પડે એટલે. આ અમારો તો ચાલુ થઈ ગયું ને સાહેબભાઈ હા ચાલુ જ તો છે. શું અમારે ઘરની રસોઈ એક તમે ખાવાવાળા વ્યક્તિ છીએ અમે સારી છીએ હોટલમાં તે કારક જાય કા હમણાં બંધ કરી દીધું છે કેમ કે માંદા બહુ પડી જાય છે તેમાં મેળ નથી આવતો. મેળમાં હોટલમાં એવું ન કહેવાય મેળ જ છે ભાઈ બધું આપણે માંદા પડી પછી એમ થાય એમાં હું છે હોટલનું ખાય ને તો હોટલ જેવી બુદ્ધિ બહાર જેવી રહે ઘરનું ખાય ને તો ઘરની બુદ્ધિ રહે બરોબર ને હા. કે નહીં બરોબર એ ગામ આખું ખાતું હોય એટલે ગામ જેવી બુદ્ધિ થાય. થાય સાચી વાત છે એટલે આપણે શું મહિના 2 મહિનાથી નથી ગયા. હા, હમણાં નથી ગયા તો કાલ સહીભાઈ નો બર્થડે હતો ને તોય તે પપ્પાએ કીધું જાવું તો સહીભાઈ એમાં થોડો ભણેલ ગણેલ માણસ એવી કે નહીં બહારનું નથી ખાવાનું તો અમે ગયા હતા ક્લાસિક છે પપ્પા કે જઈ આવો કે રુદાભાઈ કે ગરબાનું કરે ને ત્યાં તો એમ બધા ત્યાં ગયા હતા જોવા જરા ખુશીબેનને લઈ ગયા હતા ગરબા જોવા તો ગયા હતા અને જયભાઈનો બર્થડે કાલે એ રીતના ઉજવી નાખ્યો હોટલનું ઘણું કઈ કીધું. કેક બેક કાઈ નથી લાવ્યા. મન નો ગમે એવું કઈ. જયભાઈને નથી ગમતું એ કે મને કપડા અને શૂઝ કહેવાય ને હા, જોડા. તો એન બાઈએ પૈસા આપ્યા હતા 1000 રૂપિયા આપ્યા રમાબાઈએ હમ. તો એ ખાલી વાત કરી કે જયભાઈ રગડવા મળે કે બધાયનો રુદાન બર્થડે ઉજવો ખુશીનો ઉજવો મારામાં કોઈ ચાન્સ ગયો છો તે એની બાને એન ફઈ આવ્યા હતા આમાં દાદાનું બરાદ હતું બાનું ગઢા બાનું દાદાનું બેનું તો આવ્યા હતા તો કે હું સલાહ કે એમ કે રેહાણો કે હું છે કે કાંઈ નહીં બધાને બર્થડેમાં કરે કે મારામાં કોઈ તે કે બોલને પડતા નહોતું કે મારા કપડાં શું કે આપણું બર્થડે નથી ઉજવવાનું તો એમ બા એમ ફઈએ કીધું બા આપો તો બાએ 1000 રૂપિયા દીધા અને ભાઈએ પપ્પાએ 500 રૂપિયા આપ્યા શૂઝ લેવા 1000 રૂપિયા ભાઈ આપ્યા કે મેં આપ્યા? મને નથી ખબર તમે આપ્યા લે. બોલને ભેગા બોલને. બોલ જરા મને હું કા એ હવે થઈ જાય. બોલને પણ ક્યાં તો એમ ખરી. પપ્પાએ આપ્યા બે આપ્યા બે છે. આપ્યા પછી જયભાઈ લાવ્યા કપડા તો મેં કીધું આ કલર મને નથી ગમતો તો જયભાઈ થોડા ગુસ્સા થઈ ગયા એ કે તમને ન ખબર ત્યારે પપ્પા કે નાના કપડા ના, ના, કાંઈ ભાઈ આઈ રહી છે. ભાઈ આપ્યા ને બાઈ આપ્યા. મેં કાંઈ નથી આપ્યું. શૂઝ આ ને shirt. આ શર્ટ બીજો કપડા હા આ લીધા હતા. એન પપ્પાએ કીધું કે હાલ કે હજી તને 2000 દો કે કપડા હારા તો લઈ મેં લે કાંઈ નથી દીધું. મેં કાંઈ. એન પપ્પા કે હોટલમાં જમવા જાય કે ઢોસો ખાવો છે કે પનીરનું શાક તો જયભાઈ કે નહીં વાહ, વાહ. કે કાંઈ નથી ખાવું કે અને અમારું જો ભાવતું ભોજન અમે આ બનાવ્યું છે પરીક્ષા આવી ગઈ 3 પરીક્ષા તારીખે. આવી ગઈ છે માતાજીના 9 નોરતા આવી ગયા છે 16 કરાર પૂરા થશે રવિવારે પરમ દિવસે ને રવિવાર હમ. હા તો 16 કરાર પૂરા થઈને માતાજીનો 9 નોરતા આવશે રમઝટ આવશે રમવાની તો બધાય લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમને ખુશીબેન આજ તો અમારે રિહાણા છે અને કોમેન્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો. કોમેન્ટ કરતા રહેજો હા. એમ જય માતાજી જય